વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ધ્રુવ પંડ્યાની આગેવાની હેઠળ જીપીસીબીના અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી। આજ રોજ વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ધ્રુવ પંડ્યાની આગેવાની હેઠળ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વડોદરામાં ચાલતી રેડ મિક્સ કોન્ક્રીટ પ્લાન્ટ જે જીપીસીબીના નિયમોનું ઉલ્લંઘન કરી લોકોના સ્વાસ્થ્યને નુકસાન કરે છે, જમીનને પ્રદૂષિત કરે છે, પાણીને પ્રદૂષિત કરે છે। બાલાજી કન્સ્ટ્રક્શનના આરએમસી પ્લાન્ટ દ્વારા સિમેન્ટનો વેસ્ટ બહાર કાઢવામાં આવે છે, જેમ તેમ ડ્રાઈવરો બેફામ રીતે સિમેન્ટના મિક્સરો ચલાવે છે, જેવા અલગ અલગ મુદ્દાઓ પર જીપીસીબી રેસ્કોસ ઓફિસ ખાતે ઇન્ચાર્જ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આજે અમે જીપીસીબીમાં ઉંડેરા રોડથી કોયલી તરફ જવાના રસ્તા પર આરએમસી પ્લાન્ટ આવેલો છે, બાલાજી કન્સ્ટ્રક્શન નામનો। તે આરએમસી પ્લાન્ટ દ્વારા એમનો જે માલ હોય છે તે બિલ્ડરોને સપ્લાય કર્યા બાદ જે એનો વેસ્ટ વધે છે તે રોડ રસ્તા પર બહાર નાખવામાં આવે છે। જે જમીન ઉંડેરા ગ્રામ પંચાયત હતી ત્યારે ગૌચરની જમીન હતી ને અત્યારે એનો કોર્પોરેશનમાં સમાવેશ થયો છે। તો આ બાલાજી કન્સ્ટ્રક્શનના આરએમસી પ્લાન્ટમાંથી જે મિક્સરો નીકળે છે તે લોકો તેનો સિમેન્ટનો જે વેસ્ટ હોય છે તે રસ્તા પર નાખી દે છે। હવે એ વેસ્ટ બનાવવા માટે જે કેમિકલનો ઉપયોગ થાય છે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે અને તેના દ્વારા ધૂળ ઉડે છે અને લોકોને શ્વાસની તકલીફો થાય છે, ટીબી જેવા રોગો થાય છે। તેથી અમે આજે જીપીસીબીમાં રજૂઆત કરવાયા છે કે જે પ્લાન્ટ દ્વારા ખોટી રીતે વેસ્ટ નાખવામાં આવે છે તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે।